મહારાજની જય. સ્વામિનારાયણ હરિ સંવંત 1873 માક્ષર સુધી ચતુર્થીના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય પધારતા સાધુની જગ્યાએ અને સર્વશેષ વસ્ત્ર ધારણ કરતા પોતાના કંઠને વિશે મોગરાના કર્ણિકાના પુષ્પના હાર બિરાજમાન હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે સર્વ સાધનમાં કયું સાધન કઠિન છે? પણ સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થો તેઓ તેમની સમજ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પણ શ્રીજી મહારાજ બોલ્યા કે અમે ઉત્તર કરીએ. ભગવાનની મૂર્તિનું અખંડ ધ્યાન રાખવું, એનાથી બીજું કોઈ સાધન કઠિન નહીં, અને એનાથી અધિક પ્રાપ્તિ પણ શાસ્ત્રમાં કોઈ કંઈ નહીં. અને ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. જેમ કોઈ મનુષ્યના હાથમાં ચિંતામણી આવે અને જે પદાર્થનું ચિંતન કરી તે પ્રાપ્ત થાય, જેમ કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ જો તેમના સ્વરૂપોને દેખવા ઈચ્છે તો તે પણ તત્કાળ દેખે, અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મલ આદિ બીજા ધામ દેખવા ઈચ્છે તો તે પણ તત્કાળ દેખે. માટે ભગવાનની મૂર્તિનું અખંડ ધ્યાન રાખવું, એનાથી બીજું સાધન કોઈ કઠિન નહીં, ને એનાથી અધિક પ્રાપ્તિ પણ શાસ્ત્રમાં કોઈ કંઈ નહીં. ઈશ્વરી એક ભક્તએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ તમારી માયાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસીને જે પદાર્થ આવીને આવરણ કરે તેને માયા કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂત દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે કેવા દેહને પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ધર્મકુળના આશ્રિત એવો ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂત દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે. અને કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય, કોઈક તો વિમાન ઉપર બેસીને જાય, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય. યોગ સમાધિવાળા પ્રત્યેક દેખે છે. પશુવરી એક ભક્તએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે, પણ દેહ અને દેહના સંબંધમાં જે ગાઢ પ્રીતિ થાય છે એવી સત્સંગમાં કેમ થતી નહીં? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે એને ભગવાનનું પરિપૂર્ણ માધ્યમ જાણવામાં આવી નહીં. અને આ માધ્યમ તો સંતના સંગે કહીને જણાય, પણ સંત જ્યારે તેના સ્વભાવ પર વાત કરે ત્યારે વાત કરનાર સંતનો અવગુણ લેશે. પાપે કરીને તેને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અને અન્ય ક્ષેત્ર કૃતપાપ તીર્થક્ષેત્ર વિષયંતી, તીર્થક્ષેત્ર કૃતપાપ જન્મ લેપો ભવિષ્યંતી. માટે કોઈ ભક્તનો કે કોઈનો દ્રોહ થઈ જાય તો સંતને રાજી કરવાથી એનું પ્રાયશ્ચિત થાય. પણ જો અન્ય ક્ષેત્ર કૃત પાપ ગમે ત્યાં ઇન્નમ પાપ થઈ ગયું હોય તો સંતના સંગે ટળી જાય. પણ જો સંતના સંગે જો દ્રોહ થઈ જાય અને તીર્થમાં જઈને જો દ્રોહ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કહેશે નહીં. ઇતિ વચનામૃત ઘનશ્યામ મહારાજની જય. ગમ્યું હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ઘનશ્યામ મહારાજની જય.